નમસ્કાર મિત્રો, આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આવતીકાલે હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા સર્વ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલા માટે અમે હળવદના પત્રકારો હળવદની જનતાને આહવાન કરી છીએ કે બહોળી સંખ્યામાં આ જે કેમ્પ છે તેનો લાભ લો। ગામડાઓમાં વસતા તમામ હળવદ તાલુકાના નાગરિકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે આવતીકાલે જે પત્રકાર એસોસિએશન દ્વારા એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અતિવૃદ્ધ લોકો હોય, તેને કોઈ નાની મોટી બીમારી હોય તો આપણે આ કેમ્પમાં એ વૃદ્ધોને ત્યાં આપણે કેમ્પ સુધી પહોંચાડો અને ત્યાં 10 જેટલી ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રહેનાર છે। આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર, ગળાના, નાકના તેમજ હૃદયના, સગર્ભા મહિલા હોય કે આયુર્વેદિક ડૉક્ટરો, આ નિષ્ણાંતો ત્યાં હાજર રહેવાના છે અને તદ્દન નિઃશુલ્ક છે। એટલે કે કોઈ પણ પ્રકારની ફી વગર એકદમ ફ્રીમાં આખો આ કાર્યક્રમ જે યોજાવાનો છે તેની અમારા પત્રકારોની એક અપેક્ષા છે કે આ લોકો જે દર્દી નારાયણ છે તે આનો લાભ લે। ખાસ મિત્રો, આપણે ગત તારીખે 2 તારીખે આ કાર્યક્રમ યોજવાના હતા, પરંતુ વરસાદ વિઘ્ન કરી ગયો અને એ કારણે આપણે તે વખતે મોકૂફ રાખ્યું હતું। પરંતુ એ કાર્યક્રમ આ રવિવારે એટલે કે આવતીકાલે 9 તારીખે આ કાર્યક્રમ યોજ્યો છે। એટલે ખાસ બધા મોટી સંખ્યામાં આવો અને ખાસ અમે યુવાનોને અપીલ કરી રહ્યા છીએ કે બ્લડ ડોનેશન કેમ્પ છે તેમાં બહોળી સંખ્યામાં આપ બધા યુવાનો જે બીજાને લોહી આપી અને બીજાનું જીવન જે બચતું હોય છે એ રક્તદાન, એ મહાદાન છે અને આનો લાભ આ કેમ્પમાં લો। મોટી સંખ્યામાં યુવાનો બ્લડ આપે એવી અમે અપીલ કરી રહ્યા છીએ। ખાસ મિત્રો, અમે અગાઉ આપણે વિવિધ જે 55 જેટલી ટીમો હળવદમાં સેવાકીય ટીમો જે છે, સંસ્થાઓ છે, એ બધાને આપણે રૂબરૂમાં આમંત્રણ કાર્ડ આપી દીધેલું હતું અને એ જ આમંત્રણ જે છે તેનું માન રાખી અને આપ ફરી એક વખત તમારા વોટ્સએપ ગ્રુપોમાં જે આમંત્રણ એ વખતે મેક્યું હતું એ નવી તારીખ સાથેનું એટલે કે આવતીકાલનું આજે સાંજે જ બધાને મેસેજ નાખી દેજો, તમામ સંસ્થાઓને, તમામ ટીમોને, એટલે જેથી કરી અને જે મિત્રોને ન ખ્યાલ હોય તેને પણ ધ્યાનમાં આવે કે આ કાર્યક્રમ કાલે છે અને આપણે સૌ સાથે મળી અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમને સફળ બનાવી। મિત્રો, આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે તેની ખાસ સ્થળને લઈને વાત કરી તો લુહાણા મહાજન સમાજની જે વાડી છે ત્યાં આ કાર્યક્રમ યોજાવાનો છે। આવતીકાલે તારીખ 9 અને 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ છે। ખાસ ગામડેથી આવતા વ્યક્તિઓને કોઈને ન મળે તો થોડું વ્યવસ્થિત સરનામું આપું તો આપણે જે બસ સ્ટેન્ડ મેઇન રોડ જે છે તે ભવાની મેડિકલ સામે નગરપાલિકાવાળી જે શેરી છે ત્યાં એ શેરી પૂરી થતાં જ અહીં લુહાણા સમાજની જે વાડી આવેલી છે અને ત્યાં જ આપણે આ કાર્યક્રમ રાખેલો છે।